જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને મોતીનો વીંઝણો અથવા તો પંખા આપણે જેને કહેતા હોય છે, ઠાકોરજીને સાઈડમાં ધરાવતા હોય છે, એ હું બનાવતા શીખવાડીશ. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. એના માટે મેં મલ્ટી કલરના મોતી લઈ લીધા છે. સોય લઈ લીધી છે અને દોરો પોરવી લીધો છે. અત્યારે મેં જેકો મોતી લીધા છે અને 10 મોતી વ્હાઇટ કલરના આપણે પહેલાં લઈ લેવાના છે. દોરામાં મેં ગાંઠ નથી વાળેલી. 10 મોતી લઈ લીધા છે. અને આ બંને દોરાને આવી રીતના સામસામે ગાંઠ વાળી લેશું. બે થી 3 વખત ગાંઠ વાળી અને વધારાનો દોરો છે એને કટ કરી લેવાનો છે. આ વધારાનો દોરો છે નાનો, એ કટ કરી લેશું. ને પછી એક મોતીમાંથી આવી રીતના સિંગલ મોતીમાંથી નીકળી જશું. પછી અત્યારે એક ખાલી સિંગલ 1 મોતી પિંક કલરનું લેશું અને દોરો છે એની બાજુનું જે મોતી હોય ને એમાંથી નીકળવાનું. આપ જોઈ શકો છો દોરો આ મોતીમાં છે તો એની પાસેનું કયું મોતી છે એમાંથી તરત નીકળી જવાનું એક સિંગલ મોતી લઈને. બહુ જ ઇઝીલી છે, બનાવી શકશો તમે આ વિડીયો જોઈ. અને પ્લસ તમે મોતીનું ક્યારેય નહીં બનાવ્યું હોય ને તો બી આવડી જશે, એટલું ઇઝી છે આ. બ્લુ કલરનું એક મોતી લઈ લેશું અને પાછું આપણે દોરો છે એની બાજુનું જ જે મોતી હોય ને દોરા પછીનું તરત જે મોતી આવે એમાં ફર્સ્ટ મોતીમાંથી નીકળી જવાનું. પછી ઓરેન્જ તમારે લેવો હોય તો એ બી લઈ શકો, તમે કોઈ બી કલર કોમ્બિનેશન લઈ શકો. અત્યારે હું યલો લઉં છું. યલો એક મોતી લઈ સિંગલ મોતી અને બાજુનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી રેડ મોતી સિંગલ લઈ એક અને બાજુનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી ગ્રીન મોતી પેરોટ ઉપર છે, એકદમ ડાર્ક ગ્રીન નથી લીધો. એક લાઇટ અને એક ડાર્ક લેશો તો એનું કોમ્બિનેશન સારું લાગશે. ગ્રીન પછી પાછું પિંક લેશું એક સિંગલ અને બાજુના મોતીમાંથી જ નીકળી જવાનું છે. સિંગલ મોતીમાંથી જ નીકળવાનું. એક સિંગલ મોતી લેશું અને સિંગલ મોતીમાંથી નીકળવાનું. હવે પાછું આપણે પિંક પછી બ્લુ લેશું અને પાછું સિંગલ મોતીમાંથી નીકળી જશું. ઘણીવાર હું શોર્ટ વિડીયોમાં ઇમિટેશનના વિડીયોઝ અપલોડ કરતી હોય છું ડિઝાઇનના, તો એ પ્રોડક્ટ જેન્યુન જ છે. હું પર્સનલી પ્રિફર કરું છું. બહુ જ ફાઇન ક્વોલિટીમાં આવે છે અને જે પરચેસ કરતા હશે એને તો આઈડિયા છે જ. પણ ઘણા એવા છે વૈષ્ણવો કે મારી પાસેથી ઓર્ડર ના કરેલું હોય તો એને આઈડિયા નથી હોતો અને આવી રીતના ઓનલાઈન મૂકીએ તો એમ થાય કે કેવું નીકળશે. પણ પ્રોડક્ટ બહુ જ સારી આવે છે, તો આપ ઓનલાઈન પરચેસ કરી શકો. હવે એક રેડ કલરનું લઈ લઈશું અને બાજુના મોતીમાંથી નીકળી જશું. પછી લાસ્ટમાં ખાલી આપણે એક ગ્રીન કલરનું લેશું અને
બાજુના મોતીમાંથી નીકળી જશું. બાજુમાંથી નીકળી ગયા. વ્હાઈટ પછી ડાયરેક્ટ ક્યું છે, વચ્ચે પિંક આવે છે એટલે પિંકમાંથી નીકળી જશું. થોડું ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે અને બહુ જ ઇઝી છે. હવે આ લાઇનમાં આપણે આખી લાઇન વ્હાઈટ મોતી જ લેવાના છે. સિંગલ વ્હાઈટ મોતી લઈ અને ઉપરનું જે મોતી કલરવાળું આપણે લીધું છે એમાંથી નીકળતું જવાનું. એટલે કે અત્યારે આપણે પિંકમાંથી નીકળ્યા પછી એક વ્હાઈટ સિંગલ મોતી લઈ લેવાનું અને બ્લૂમાંથી નીકળી જવાનું. પછી પાછું સિંગલ એક મોતી વ્હાઈટ લઈ અને બ્લુ પછી કયો કલર છે તો કે યલો, એમાંથી નીકળી જવાનું. એટલે કે તમને કાંઈ યાદ ના રહે તો ફર્સ્ટ લાઇન તો કમ્પ્લીટ આપણે વ્હાઈટની કરેલી હતી, પછી સેકન્ડ લાઇન કલરની કરેલી હતી અને થર્ડ લાઇન પાછી આપણે વ્હાઈટની કરીએ છીએ ત્યારે સેકન્ડ લાઇનના મોતી હોય એમાંથી નીકળવાનું અને વચ્ચેનો જે ગેપ છે એ ભરાતો જશે. એટલે એક વ્હાઈટ લઈ અને બાજુનું રેડ કલરનું મોતી છે ને એમાંથી ડાયરેક્ટ નીકળી જવાનું. પછી પાછું એક સિંગલ વ્હાઈટ લઈ લેશું અને ગ્રીનમાંથી નીકળી જશું. મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ આવે છે કે તમે બહુ સરસ શીખડાવો છો. ઠાકોરજીની કૃપા જ છે કે હું શીખડાવી શકું છું. બાકી મારામાં એટલી કોઈ છે નહીં કે હું આવી રીતના તમને શીખડાવી શકું અને તમને સમજાઈ જાય ઇઝીલી. અને વૈષ્ણવોના આશીર્વાદથી હું આ વિડીયોઝ બનાવી અને તમને શીખડાવી શકું છું. એક સિંગલ વ્હાઈટ લઈ લેવાનું મોતી અને પાછું કલરવાળું આગળનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું. તમે આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે લેટેસ્ટ વિડીયો જોઈ શકો. અને હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય અને એ બી તમારે શીખવી હોય તો એનો ફોટો મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. હવે પિંક પહોંચ્યા છીએ, પછી વ્હાઈટ તો ઓલરેડી છે જ. તો હવે શું કરવાનું? હવે નેક્સ્ટ લાઇન સ્ટાર્ટ કરવા માટે આપણે એક સિંગલ વ્હાઈટ મોતીમાંથી નીકળવું પડશે અને પછી આ લાઇન હવે જે આવશે એ કલરવાળી આવશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે એક લાઇન વ્હાઈટ આવશે, એક લાઇન કલરવાળી આવશે, પછી પાછી એક લાઇન વ્હાઈટની આવશે ને પાછી કલરવાળી આવશે. એટલે તમારે ખાલી સિંગલ એક જ યાદ રાખવાનું. વ્હાઈટ લ્યો ત્યારે વ્હાઈટ જ લેવાના, કલરવાળા લ્યો ત્યારે એક મલ્ટી કલર લેવાના થશે. હવે ફર્સ્ટ લાઇન આપણે જ્યારે કલરવાળી કરેલી હતી ત્યારે એમાં સિંગલ મોતીનો યુઝ કર્યો હતો. તો આ નેક્સ્ટ લાઇન આવી, સેકન્ડ લાઇન આવી ત્યારે આપણે ડબલ મોતી યુઝ કરીશું. 2 મોતી, 2 મોતી લેશું અને જે મોતી પાસે પહોંચ્યા હોય એ કલરના જ મોતી લેવાના. અત્યારે બ્લુ પાસે આપણે પહોંચ્યા છીએ, આગળ બ્લુ છે એટલે આપણે 2 બ્લુ લઈ અને જે વ્હાઈટ મોતી છે ને એમાંથી સિંગલ મોતીમાંથી નીકળી જવાનું. રીતના થઈ ગયું. હવે યલો પાસે પહોંચ્યા છીએ તો 2 યલો લઈ લેવાના. બહુ જ ઇઝીલી છે, ધ્યાનથી જોશો ને તમને ઇઝીલી સમજાઈ જશે. 2 યલો લઈ અને વ્હાઈટ જે મોતી છે ને એમાંથી નીકળી જશું. પછી હવે કયું મોતી આવશે તો કે રેડ આવશે, તો 2 પાછા રેડ લઈ લેવાના. આવી જ રીતના જે કલર આવતો હોય એ કલરના 2 મોતી આ લાઇનમાં લેશું. પછી આના પછીની લાઇન સ્ટાર્ટ કરશું એ વ્હાઈટની કરવાની રહેશે અને વ્હાઈટ છે એ હંમેશા આપણે સિંગલ મોતી જ લેશું, 1 મોતી જ લેશું, જેથી કરીને આપણે જે ડિઝાઇન બનાવવા માગીએ છીએ એ પરફેક્ટ બને. એના માટે થઈને આપણે વ્હાઈટમાં ચેન્જીસ નથી કરવાનો. વ્હાઈટ તો એ જ રહેશે. ખાલી જે મલ્ટી કલર છે બધા અલગ અલગ કલર
ત્યારે જ આપણે એને એક એક વધારતા જવાનું છે. જેમ આગળની લાઈન પહોંચીએ એવી રીતના એક એક મોતી વધારતું જવાનું. એક સર્કલમાં આપણે 2 લીધા હોય તો એના પછીનું જે સર્કલ આવે મલ્ટી કલરનું ત્યારે 3 લેવાના, પછી 4, 5 એવી રીતના જેવડું સર્કલ કરવું હોય એ રીતના લેતું જવાનું અને સર્કલ આખું કમ્પ્લીટ કરવાનું રહેશે. તો તમારે કોઈ બી ડિઝાઇન શીખ્યું હોય આવી રીતની કોઈ બી માલાજી, કંઠ માલાજી કે બીજું કોઈ શિંગાર, તો એનો વિડીયો અથવા તો તમારી પાસે ઇવન ફોટો વ્યવસ્થિત હશે તો મને એ શેર કરશો ઇન્સ્ટાગ્રામ પર, તો હું ઇઝીલી તમને શીખવાડવાની ટ્રાય કરીશ. અને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, જેથી કરીને આપ એમાં મને મેસેજ કરી શકો. ઘણીવાર એવું બનતું હોય કે વિડીયો મૂકતા થોડી વાર લાગે, કેમ કે મારો સન નાનો છે તો ઘણીવાર મને પોસિબલ ના બને કે હું વિડીયો બનાવી શકું જલ્દી, અથવા તો બહુ લોંગ વિડીયો હોય તો એ બહુ જલ્દીથી હું અપલોડ ના કરી શકું એવું બને. પણ હું શ્યોર ટ્રાય કરીશ અને તમને એ સેમ ડિઝાઇન ટાઈપનું બનાવી અને સમજાવવાની ટ્રાય કરીશ. હવે આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો મોતી પાસે દોરો પહોંચ્યો છે. વ્હાઈટ મોતીમાંથી નીકળી ગયા છીએ તો અત્યારે 2 બ્લુ મોતી છે ને એમાંથી પહેલાં આપણે નીકળી જશું. આ રાઉન્ડ છે એ વ્હાઈટ મોતીનો છે એટલે એક સિંગલ વ્હાઈટ મોતી લેશું અને 2 યલો મોતીમાંથી નીકળી જશું. પછી પાછું એક સિંગલ વ્હાઈટ મોતી લેશું અને 2 રેડમાંથી નીકળી જશું. આવી જ રીતના તમારે આ લાઈન કમ્પ્લીટ થશે ને પછી તમારે મોતીવાળી લાઈન આવશે મલ્ટી કલરની. ત્યારે તમારે અહીંયા આપણે 2 લીધા છે ને તો ત્યારે 3 લેવાના રહેશે અને એના પછીની લાઈન આવશે ત્યારે વ્હાઈટ જ લેવાના થશે. તો જેટલા કલરના હોય એ બધા મોતીમાંથી નીકળી જવાનું, પછી જ વ્હાઈટ એક લેવાનું. જેમ કે અહીંયા આપણે 2 મોતી છે તો 2 એમાંથી નીકળી જવાનું અને પછી વ્હાઈટ લેવાનું. પછી પાછા એના પછી 2 ગ્રીન છે તો બંનેમાંથી નીકળી અને પછી પાછું એક વ્હાઈટ મોતી લેશું. પછી પાછા બંને પિંકમાંથી નીકળી અને એક વ્હાઈટ મોતી લેશું. આવી જ રીતના તમારે જેવડી સાઇઝનું સર્કલ બનાવવું હોય એ રીતના એક એક મોતી વધારતું જવાનું છે મલ્ટી કલરમાં, અને વ્હાઈટ તો 1 જ લેવાનો છે મોતી. એકવાર કલરવાળું મોતી આવશે અને એકવાર આવશે સિંગલ વ્હાઈટ કલરનું મોતીની લાઈન. ખાલી બસ એટલું યાદ રાખશો એટલે ઇઝીલી આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. તો આ રાઉન્ડ આપણે બનાવી લઈએ. સેમ વે રિપીટ કરવાનું છે. એક લાઈન વ્હાઇટ કલરના મોતીની આવશે અને પછી મલ્ટી કલરના મોતીની આપણે લેવાની રહેશે. જે કલર હોય એમાં એક કલર એડ કરી આગળની લાઈન કરતાં અને આખું કમ્પ્લીટ કરી લીધું છે મેં આ સર્કલ જેવડું જોતું હતું એવું. મેં ઓલરેડી તમને આ સર્કલ મેં બીજા વિડીયોમાં બી બનાવેલા છે, જેથી કરીને જો તમને ના ફાવે તો એમાં બી તમે જોઈ અને બનાવી શકો. અત્યારે મેં યલો કલરનું કાપડ લઈ લીધું છે, જાડું પૂઠું કટ કરી લીધું છે. પૂઠાની સાઇઝ આપણે જેવડા સર્કલ બનાવીએ એનાથી નાનું, આનાથી મોટી સાઇઝનું સર્કલ કાપવાનું. જેવડું તમે આ લીધું હોય સર્કલ કાર્ડબોર્ડનું એનાથી મોટી સાઇઝમાં, કેમ કે આપણે વારવા માટે જોશે. સર્કલમાં જે વધારાનો ભાગ છે એને કટ આપી દઈશું, જેથી કરીને આપણે જ્યારે ચિપકાવીએ સર્કલ ઉપર કાર્ડબોર્ડ ઉપર તો ઇઝીલી ચિપકી જાય. હવે બીજી સાઈડ આપણે કાર્ડબોર્ડની બીજી સાઈડ જે કલરવાળું હોય જો તો એને આપણે અંદરની સાઈડ લઈ લઈશું, અને વ્હાઈટ હોય તો કાંઈ પ્રશ્ન જ નથી, તમે ગમે એ સાઈડ પર લગાવી શકો. તો અત્યારે ફેવિકોલ લઈ લીધો છે અને ફેવિકોલને આવી રીતના સ્પ્રેડ કરી દઈશું પ્રોપરલી, અને કાપડ આપણે જે કટ કર્યું હતું એ ઉપર લગાવી દઈશું. પછી જે આ કટ કરેલા છે ને એ બહુ ઇઝીલી આપણે ચોંટાડી શકશું કટના લીધે. તમે સાઈડમાં કટ નહીં કર્યું હોય સર્કલનું તો ચોંટાડતા નહીં ફાવે, એટલે આવી રીતના સાઈડમાં કટ કરી લેવાનું સર્કલમાં. હવે એ સાઈડ બી આપણે ફેવિકોલ લગાડી દઈશું અને આવી રીતના બહુ જ ઇઝીલી ચીપકી જશે. રીતના તમે જો કટ કરેલું હશે તો ઇઝીલી તમે
ફોલ્ડ કરી શકશો અને રાઉન્ડ શેપ આવી શકશે. જો તમે કટ નહીં કરેલું હોય તો પરફેક્ટ રાઉન્ડ શેપ નહીં આવે. આની ઉપર આ ચિપકાવી દઈશું અને આને ડ્રાય થવા રાખી દઈશું સાઈડમાં. બંને આવી રીતના રેડી કરી લેશું જેથી કરીને પાછળ આવી રીતના યલો આવે અને વ્હાઈટ ભાગ છે એની ઉપર આપણે ચિપકાવેલું છે. તો આ ડ્રાય થઈ ગયા છે પ્રોપરલી. હવે મેં સાટિંગની તૂઈ લઈ લીધી છે. મોટો થોડો પટ્ટો લીધો છે સાટિંગનો યલો કલરનો અને લાઇટ પિંક કલરની નાની પટ્ટી લીધી છે અને આવી રીતના બોર્ડર માટે મેં લીધી છે જેથી કરીને બહુ ફાઇન ગેટઅપ આવશે. તમે અહીંયા સિલાઈ બી કરી શકો પણ અત્યારે હું રીતના આપણે જોતી હોય એટલામાં લાઈન કરી અને ઉપરથી સાટિંગની પટ્ટી લગાવી દઈશું. અંદાજે અત્યારે આપણે જોઈએ એટલામાં લગાવી દઈશું સાટિંગ પટ્ટી આવી રીતના જેથી કરીને બહુ જ ફાઇન લુક આવશે. અને આને કમ્પ્લીટ ડ્રાય થવા માટે સાઈડમાં રાખી દઈશું. હવે સાટિંગ પટ્ટી આપણે જે લગાવેલી હતી એ ડ્રાય થઈ ગઈ છે તો અહીંયા આપણે ફેવિકોલ લગાડી દઈશું. થોડું વધારે લગાવવાનું. અને જો તમારે પંખા થોડાક મોટા બનાવવા હોય તો મોટા બી બનાવી શકો. આવી રીતના નોર્મલ ફોલ્ડ કરવાનું છે. રીતના નોર્મલ જ સેજ એવું. ફોલ્ડ કરી અને આ કોરે લગાવવાનું છે. થોડું સ્પેસ રાખી અને પાછું ફોલ્ડ કરી દેવાનું. આવી જ રીતના પ્લીટ્સ લઈ અને લગાવતું જવાનું છે અને ફેવિકોલ છે ને થોડી વાર માટે આપણે ડ્રાય થવા દઈશું જેથી કરીને પરફેક્ટ ચીપકી જાય એના પર. ડાયરેક્ટ તમે લગાવવા જશો ફેવિકોલ લગાવીને તો સરખું પ્રોપરલી ચીપકશે નહીં અને નીકળી જશે. એટલે આવી રીતના થોડું એવું ગમ ડ્રાય થાય ફેવિકોલ પછી લગાવશો તો બહુ ઇઝીલી લાગી જશે. અને પછી લાગી જાય એટલે આપણે એને ડ્રાય થવા માટે પાછું રહેવા દેવાનું છે. ઉપરથી થોડો એવો વજન તમે મૂકી શકો જો તમારે મૂકવું હોય તો, જેથી કરીને પ્લીટ્સ આપણે લીધેલી છે એ પ્રોપરલી તેની જગ્યાએ જ રહે અને ફિનિશિંગ સારું આવે. તો રેડી છે ડ્રાય થઈને. અને મેં
2-3 કલાક માટે ડ્રાય થવા માટે રાખી દીધું હતું. હવે પંખાની જે ડાળી હોય વીંછણાની સ્ટીક, અત્યારે મેં પેન્સિલ લીધી છે. તમે કોઈ બી આવી રીતના લાકડી મળી જાય પતલી તો એ બી લઈ શકો. રૂ લઈ લીધું છે ને રૂમાં આવી રીતના 2 વડું કાપડ કરી યલો કલરનું ઉપરનો ભાગ જે હોય ને ત્યાંથી આવી રીતના કરી દેવાનું છે. આવી રીતના ફોલ્ડ કરી દેવાનું. પછી આપણે જે સાટિંગ પટ્ટી રેડી કરી હતી એને આવી રીતના ફરતી બાજુ એકવાર તો આપણે ખાલી વીંટી લઈશું. એકદમ ટાઈટ પકડી અને વીંટવાની છે. સ્ટાર્ટિંગમાં થોડું લાગશે, પછી તો રીતના ટાઈટ જશે. મેં આ પટ્ટીમાં ફેવિકોલ લગાવેલો છે. તમે આના બી ઉપર બી લગાવી શકો તો બી ચાલશે. રીતના સેમ ગેપ રહે એ રીતના જોતું જવાનું અને કરતું જવાનું. લાસ્ટમાં થોડો વધારે આપણે ફેવિકોલ લગાવવાનો જેથી કરીને નીકળે નહીં. કટ કરી લઈશું. આવી જ રીતના બંને દાંડીને રેડી કરી લેવાની છે અને આને ડ્રાય થવા માટે રાખી દઈશું. વીંછણા માટેની સ્ટીક બી રેડી છે અને ડ્રાય થઈ ગઈ છે, અને જે સર્કલ છે વીંછણાના એ બી ડ્રાય થઈ ગયા છે. તો આવી રીતના ટર્ન કરી દઈશું અને સ્ટીક છે એ બંને સાઈડ સામે આવે એવી રીતના જ લગાવવાની રહેશે. થોડું ધ્યાનથી જોજો. જો તમે એક સાઈડ આવશે એ રીતના લગાવશો તો આપણે જ્યારે પ્રભુને ધરાવતા હોય છે ગાદીજી ઉપર ત્યારે પ્રોપર નહીં આવે. બંને સેમ સાઈડ જ ધરાવી શકશો, બંને સાઈડ ધરાવી નહીં શકો. એટલે આવી રીતના બંને સાઈડ સામે રહે એ રીતના આપણે ધરાવવાનો રહેશે વીંછણાને. આવી રીતના ફેવિકોલ લગાવી દીધો છે અને આવી રીતના ઉપરથી સ્ટીક રહે થોડી દેખાય ઉપરનો પાર્ટ એવી રીતના લગાવી દેવાની. તમે આમાં દોરાથી બી ટીપ લઈ શકો. અત્યારે મેં ફેવિકોલથી લગાવેલું છે, એની જગ્યાએ તમે દોરાથી ટીપ લઈ શકો. આવી રીતના આપ જોઈ શકો છો. એકમાં આ બાજુ કરી છે તો બીજામાં ઓલી સાઈડ મોઢું રહે એ રીતના લગાવેલી છે. એમાં બી ફેવિકોલ લગાવી અને સ્ટીક લગાવી દેવાની છે. થોડો ભાગ બહારની સાઈડ ઉપર આપણે જે યલો કલરનું બનાવેલું છે એ થોડું અને પિંક થોડું દેખાય એ રીતના આપણે લગાવવાનું રહેશે. તો રેડી છે ઠાકોરજીના એકદમ સુંદર મલ્ટી કલરના પંખા. તમે ઉત્સવમાં આવી રીતના ધરાવી શકો અને પ્લસ આવી જ રીતના તમે હિંડોળાના પેચ બી બનાવી શકો અને પીછવાઈમાં બી પેચ લગાવી શકો. મેં ઓલરેડી ગાદીજી માલા અને ચકેડી તો બનાવેલી જ છે સેમ ડિઝાઇનમાં. તો આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઠાકોરજીના સિંગાર રિલેટેડ વિડીયો જોવા માટે જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, જેથી કરીને એને બી આ વિડીયોઝ હેલ્પફુલ લાગે અને તે જાતે બનાવી અને ઠાકોરજીને ધરાવી શકે. અને હા, કમેન્ટ કરતાં ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.